દિવ્યાનીબા ઝાલાનું ઓલિમ્પિક સપનું પસંદગી પ્રક્રિયામાં અવગણનાને કારણે ભંગ, પિતા દ્વારા ન્યાયની માંગણી। એથ્લેટ દિવ્યાનીબા ઝાલાનું ઓલિમ્પિક સપનું પસંદગી પ્રક્રિયામાં અવગણનાને કારણે ભંગ, પિતા દ્વારા ન્યાયની માંગ। એથ્લેટ દિવ્યાનીબા ઝાલા, જે પોતાની પર્સનલ બેસ્ટ સાથે ટોપ રેન્ક ધરાવે છે, તે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં અનાજયનો શિકાર બની છે। પિતા મહેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું કે દિવ્યાનીબાને 400 મીટર દોડમાં રમવામાં દેવામાં આવતું ન હતું, જે પરિસ્થિતિએ તેના ઓલિમ્પિક સપનાને પ્રભાવી રીતે ઢાંકી નાખ્યું છે। 5 વર્ષથી ખેલ મહાકુંભમાં ગોલ્ડ જીતતી તે દીકરીનું સપનું હવે અધૂરું રહ્યું છે। મહેનત અને લાયકાત હોવા છતાં દિવ્યાનીબાને પસંદગી પ્રક્રિયામાં અવગણના કરવામાં આવી છે। તેના પિતાએ આ સ્થિતિને ડ્રામાઈ ષડયંત્ર ગણાવી ન્યાયની માંગ કરી છે। દિવ્યાનીબાની પ્રતિભાને જોતા આ નિર્ણય પરથી અનેક ખેલ વિશારદોની નિંદા થઈ રહી છે અને સમગ્ર એથ્લેટિક સમુદાયમાં આ મુદ્દા પર ચિંતાઓ ઉઠી રહી છે। મહેન્દ્રસિંહ ઝાલાએ આ મુદ્દે ન્યાય માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા પત્ર લખ્યા હોવાનું જણાવ્યું। દિવ્યાનીબા સ્પર્ધાત્મક ક્ષમતા અને તેના અગ્રેસર પ્રયાસોને માન્યતા આપવામાં સરકારે યોગ્ય પગલાં લેવા પડશે તેવી માંગ ઉઠી રહી છે। આ મામલે યોગ્ય તપાસ અને સહાયતા કરવાની જરૂરિયાત સ્પષ્ટ થઈ રહી છે। દિવ્યાનીબા ઝાલા માટે જે અનિચ્છિત અવગણના થઈ તેના એથ્લેટિક કરિયર માટે ગંભીર વળાંક સાબિત થઈ શકે છે। રમતમાં નિષ્પક્ષતા અને યોગ્યતા સૌથી મોટી આધારશિલા હોવી જોઈએ, જેને જો બગાડી દઈએ તો યુવા ખેલાડીઓનું મનોબળ ઘટાઈ શકે છે। આ મામલે તાત્કાલિક ધ્યાન અને ન્યાય આપવાની બેહદ જરૂરિયાત છે।